હા હા આવો 10 મિનિટમાં આવો છો. કંઈક નવું ખાવું છે. હા તો આવો કંઈક નવું બનાવીએ. 10 જ મિનિટમાં બને એવા ઢોકળા તો તમને મેં શીખવાડ્યા જ છે. પણ આજે કંઈક નવું ખાવું છે તો ચાલો નવી રીતના ઢોકળા બનાવીએ. દૂધીના ઢોકળાની રેસીપી તમને બધાને ખૂબ જ ગમી અને ત્યારે તમે મને સજેશન આપેલું કે આપણે ગાજર ઉમેરી શકીએ, કેપ્સિકમ, વટાણા એવું ઘણું બધું ઉમેરી શકીએ, ભાજી ઉમેરી શકીએ. તો આજે મેં એક નવા રીતના ઢોકળા બનાવ્યા છે જેમાં મેં ટામેટાં ઉમેર્યા છે. તો ચાલો જોઈ લઈએ ટામેટાં ઉમેરવાથી ઢોકળા કેવા બને છે. જુઓ કેટલા સરસ ડાર્ક રેડ ક્રિસ્પી કલર એનો આવે છે ટામેટાનો. જાળી પણ એકદમ સરસ પડી છે અને પોચા પણ એકદમ સરસ છે. બહારથી લાવવાનું જ ભૂલી જશો જો આ રેસીપી તમે એકવાર શીખી લેશો તો. તો ચાલો જઈએ મારા કિચનમાં અને ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મેં અહીંયા ગોઠવી લીધા છે અને હવે આ મરચાં છે, ટામેટાં, સોજી, દહીં, ઈનોનું પેકેટ ગ્રીન અથવા બ્લુ બંને ચાલે, મીઠું અને અદરક. હવે ટામેટાને આપણે સૌપ્રથમ એના ટુકડા કરી અને એને ક્રશ કરી લઈશું, એનો પલ્પ કરી લઈશું. આવી રીતે ટુકડા કરી તેમાં લાલ મરચું ઉમેરીશું જેના લીધે તેનો કલર લાલ ચટક રહેશે. હવે તેને આપણે ક્રશ કરી દઈશું અને ક્રશ કરીને તેનો પલ્પ જે આપણે આ વાટકીમાં કાઢી લઈશું, જે 1 વાટકી થશે. તો 1 વાટકી ટામેટાનો પલ્પ લીધો છે. બીજી બાજુ સ્ટીમર આપણે રેડી કરી દઈશું અને ગ્રીસ કરેલું વાસણ જેમાં આપણે ઢોકળા બનાવવા છે તેને મૂકી દઈશું. પાણી ચાલુ કરી દઈશું અને પાણીને સરસ રીતે ખળખળવા દઈશું. હવે આપણે બેટર બનાવીશું. તો ચાલો સૌથી પહેલાં સોજી લઈ લઈએ. હવે તેની અંદર એડ કરી દઈશું ટામેટાનો પલ્પ. ટામેટાનો પલ્પ જેમ એડ કરીશું એટલે સોજી તરત જ ફૂલવા માંડશે અને આપણા બેટરનો કલર તમે જોઈ રહ્યા છો કેવો સરસ કલર આવી ગયો છે. હવે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ દહીં, આદું, લીલા મરચાં, મીઠું આ બધું સરસ રીતે હલાવી દઈશું અને ઈનો સૌથી છેલ્લે નાખીશું. સૌથી પહેલાં આપણે હલાવીને તેની કન્સિસ્ટન્સી તૈયાર કરીશું કે ઢોકળાનું બેટર આપણે કેવું રાખવાનું છે. બહુ પતલું નથી કરવાનું, બહુ જાડું પણ નથી રાખવાનું. તો એવું થાય તૈયાર કરી લઈશું પછી આપણે છેલ્લે ઈનો એડ કરીશું. હવે આ ઢોકળાનું બેટર થોડુંક જાડું છે તેની અંદર આપણે અડધી વાટકી પાણી નાખ્યું છે. હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કરી અને ત્યારબાદ આપણે એડ કરીશું ઈનો. આ ટાઈપનું બેટર થાય એટલે આપણે તેમાં ઈનો નાખીશું. ઈનોમાં ગ્રીન અથવા બ્લુ કોઈ પણ એક પેકેટ ચાલે, નહીં તો બોટલ હોય તો 1 ચમચી ઈનો નાખી દેવો. હવે આને સરસ રીતે આપણે હલાવી દઈશું પણ બહુ હલાય નહીં કરીએ. હલાવી અને સીધું આપણે તેને ગરમ કરેલા આપણા સ્ટીમર કુકરમાં ઉમેરી દઈશું. તમે જોઈ રહ્યા છો બબલ્સ ઉપર આવી ગયા છે અને ખીરું હલકું પડી ગયું છે. બસ આટલું જ હલાવવાનું છે. તો ચાલો કુકર ખોલી તેમાં વડાળ તૈયાર થઈ ગઈ છે અને આ ડબ્બામાં આપણે આપણું ખીરું અનલોડ કરી દઈશું. ખીરાનો કલર ખૂબ જ સરસ આવ્યો છે અને આવો જ કલર આપણા ખમણનો આવશે, આપણા ઢોકળાનો આવશે. વધુ ખીરું અંદર એડ કરી ઉપર થોડા મરી ભભરાવી અને આપણે તેને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું.
વઘાર માટે લઈ લઈશું 2 ચમચી તેલ, એમાં 1 ચમચી રાઈ, કાપેલા મરચાં અને લીમડો. બીજી બાજુ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તેને કાઢી લઈશું અને તેના ઉપર આ તૈયાર થયેલો વઘાર સ્પ્રેડ કરીશું. ઢોકળા કાઢી લીધા છે અને હવે આપણે તેના કાપા પાડી દઈશું. બહુ નાના નાના કાપા નથી હોતા, એટલે થોડા બ્રોડ કાપા કરવાના અને ગરમ ગરમમાં જ આપણે આ કામ કરી દેવાનું છે. એકદમ સરસ પોચા ઢોકળા આવી રીતે થાય છે અને તમે મને સજેસ્ટ કરી શકો કે આના સિવાય આપણે આમાં શું એડ કરી શકીએ. હજી પાલકની ભાજીનું તમારું સજેશન મારે બનાવીને બતાવવાનું બાકી છે, તો એ વિડીયોની તમે ચોક્કસ રાહ જોજો. નવા નવા ઢોકળાના આઈડિયા અને એ પણ એકદમ હેલ્ધી રેસીપી સાથે ઢોકળા બનાવવાની ખૂબ જ મજા આવે છે. હવે આની ઉપર આપણે વઘાર સ્પ્રેડ કરી દઈશું અને ત્યારબાદ આ ઢોકળા ખાવા માટે તૈયાર છે. અમુક લોકો આની ઉપર કોપરાનું છીણ નાખતા હોય છે, એ તમને ભાવતું હોય તો નાખવાનું. મારી ફેમિલીમાં પસંદ નથી કરતા એટલે મેં નથી નાખ્યું. તો ચાલો તમારી સાથે જ ખમણ ઉખાડી અને તમને બતાવું કે કેટલા સરસ પોચા ખમણ થયા છે. બહુ જ ગરમ ગરમ છે, મને દજાઈ રહ્યું છે. ખૂબ જ પોચા ખમણ થયા છે. ચાલો આપણે તેને સર્વ કરીએ. આ રીતે તમે બનાવશો તો ઇન્સ્ટન્ટ બની જશે અને લંચ બોક્સમાં કે ટિફિનમાં તમે લઈ જઈ શકો છો. મહેમાન આવે તો પણ ફટાફટ આ બની જતા હોય છે. તો આ રેસીપી ચોક્કસ ધ્યાનમાં રાખજો અને કંઈક નવું ફેમિલીને પીરસજો.